છોકરાઓ ત્યાં પહોંચી ગયા છે અને ત્યાં આખો દિવસ હા હમણાં બહુ તોફાન કર્યા ને એટલે એને પનિશમેન્ટ મળ્યું છે એટલે ઉપાધિ આવી. અમે બધા પલંગે બેઠા હતા ત્યાં અચાનક કેસર થઈ ગઈ ગુમ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ. ફરી મળ્યા એક નવા વ્લોગમાં. આઈ હોપ તમે બધા મજામાં હશો. અને આજે સન્ડે ફંડે છોકરાઓ કેસરને અને તાજનને લઈને વાડીએ વયા ગયા છે અને આપણે પાછળ જવાનું છે. અત્યારે જોઈ અર્જુન ને સમ્રાટ શું કરે છે. હા અર્જુન, એને ડાયપર પહેરાવી દીધું, ઓલું વાગ્યું ને એમાં ન થાય એટલે. હા હા અર્જુન, હા. તો ચાલો આપણે વાડી બાજુ જાય. છોકરાઓ ત્યાં પહોંચી ગયા છે અને ત્યાં આખો દિવસ ધમાચકડી કરવાની છે. તો વ્લોગમાં બન્યા રહેજો. જંગલમાં આવી ગયા છે ભાઈ. હાવજ બાવજ ન હોય જોજો, ધ્યાન રાખજો. કે છે બે હાવજ આવ્યા છે. તાજન ને અને કેસર ને વાડીમાં ફૂલ મોજ. હાલો. અને કેસર પણ મોજમાં છે. તાજણ ચડવા માંડી. જયની મોજ હો ભાઈ. થોડીક વાર એમ કીધું ને બહુ બાકા છે. કાંઈ છે જ નહીં, બંધ છે. સેમ સેમ ચમલી ચમલી હાલા. હા હા
સેમ શું છે તોફાન બહુ કર્યા એમ ને આજે સેમે હમણાં બહુ તોફાન કર્યા ને એટલે એને પનિશમેન્ટ મળ્યું છે એટલે એને પૂરી દેવામાં આવ્યો છે કેવો માસૂમ થાય સેમલી એ સેમ તને કોણે પૂરી દીધો કા ચૂપચાપ કાઢું પર સેમ ને બહાર કાઢી લીધો સેમલી હાલ ઉપર આવું આજે આપણે વાડીએ લઈ ગયા હતા કેસર ને તાજર ને તમે જોયો આ વ્લોગમાં અને થોડીક એક ઉપાધિ આવી અમે બધા પલંગે બેઠા હતા ત્યાં અચાનક કેસર થઈ ગઈ ગુમ એટલે ઓલા મેં છોકરાને કીધું મેં તો કેસર દેખાતી નથી કે જુઓ જુઓ તો ચારેય બાજુ ગોઈતી કે મળે નહીં તો એ દોડતા દોડતા બાજુની જે વાડી હોય ને એમાં વહી ગઈ હતી ખૂબ જ દૂર અને અર્જુન તો ઘરે હતો તો એને ગોતવા માટે થઈને માફળી ફાફળી ચારેક વાર અને પછી તો જે 3-4 છોકરાઓ દોડ્યા છે ધડબડાટી અને મહા મુસીબતે પકડી અને એટલે આજે થોડીક તમને વ્લોગની અંદર એવું થયું હશે કે થોડાક ઓછી રાઇડિંગ કરી પણ આવી ઉપાધિ થઈ હતી અને વ્લોગ તમને અમારા કેવા લાગે છે એ કોમેન્ટ્સ કરો જો હું ગાડીઓ જોવા શોરૂમ ઉપર 2 વાર ગયો ફોર્ચ્યુનર જોઈ આવ્યો S11 નહોતી પણ ત્યાં એન અને થાર રોક્સ જોઈ પણ હજી સુધી તમે કોઈ કોમેન્ટ્સ કરતા નથી ખૂબ તો વધુ તમે કોમેન્ટ્સ કરો તો અમને આઈડિયા આવે મેં ચોખ્ખું કીધું છે કે તમારી બધાની પસંદગી હશે તમે બધા જે સજેસ્ટ કરશો એ આપણે ગાડી લેવી છે તો તમે કંજુસાઈ કરોમાં આમાં કાંઈ ખર્ચો છે નહીં તો તમે ફટાફટ કોમેન્ટ્સ કરો અને ઘણા લોકો કોમેન્ટ્સ કરે તો ખાલી જય માતાજી લખે છે એવી રીતે લખે છે તો ઓકે જય માતાજી મને બોલવામાં કોઈ પ્રશ્ન નથી પણ તમે કાંઈક બીજી કોમેન્ટ્સ તો કરો તો અમને વધુ મજા આવે એમ અને બાકી તમને અત્યાર સુધી અમારા વ્લોગ જોયા હોય અને જો હજી સુધી સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી દો ફટાફટ લાઈક કરો શેર કરો અને આવી જ રીતે પાછા આપણે ફરી મળશું એક નવા વ્લોગમાં બરાબર તો અત્યારે અહીં આ વ્લોગને આપણે વિરામ આપીએ કારણ કે મારે હજી એડિટિંગ ને ઘણું બધું કામ કરવાનું છે અને આજે સન્ડે હતો તો થોડુંક ઘરનું ફેમિલીનું સાથે ક્યાંક બહાર જવાનું ને એવું બધું પણ હોય તેમ છતાં મેં વચ્ચેથી સમય કાઢી અને આજનો વ્લોગ બનાવ્યો વાડીએ જે ઘોડી લઈ ગયા હતા એ સેમ અત્યારે ધડબડાટી કરે છે તો ગુડ નાઇટ ટેક કેર ફરી મળશું એક નવા વ્લોગમાં બાય બાય